આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। માંડવી તાલુકાના રામાણીયા ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને ₹5 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રોજેક્ટ્સમાં ઘેલડા રામાણીયા રોડ રીસર્ફેસિંગ, સ્લેબ ડ્રેઇન, ચેકડેમ રિપેરિંગ અને મતિયાદેવ પરિસરમાં વનકુટીર જેવા કાર્યોનો સમાવેશ થાય છે। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ વર્તમાન સરકારને નવસર્જન હિતાય ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે નાના ગામો સુધી પાકા રસ્તાઓ, પુલો અને માળખાગત સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે। તેમણે પર્યાવરણ સુધારવા માટે ગ્લોબલ કચ્છ અને સદભાવના ટ્રસ્ટ સાથે મળીને વૃક્ષારોપણ અને જળ સંચયની પ્રવૃત્તિને વેગ આપવા પણ અનુરોધ કર્યો હતો। અંજાર તાલુકાના વરસામેડી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે એક કંપનીના પાઇપ યુનિટનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે 2047ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં કંપનીના યોગદાનને બિરદાવ્યું હતું। મંત્રીએ નાગરિકોને કેચ ધ રેઇન અભિયાનમાં જોડાઈને પાણી બચાવવા આહવાન કર્યું હતું। કચ્છી વિસા ઓસવાડ સેવા સમાજ અને તારામતી વિશનજી ઘાલા સાહિત્ય કલા પુરસ્કાર સમિતિ દ્વારા મુંબઈમાં કચ્છી ભાષા, સાહિત્ય અને કલાના સર્જકોને સત્કારવાનો સમારોહ યોજાયો હતો। વિવિધ વક્તાઓએ સોશિયલ મીડિયાના યુગમાં પણ કચ્છી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનો મત વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં માંડવીના હસમુખ અબોટી ચંદન, મુંબઈના દીપક નંદા, ભુજના નરેશ અંતાણી, ઝરપરાના આશાનંદ ગઢવી, ભુજના જયસુખ પારેખ અને મુંબઈના સોનાલી ગડાને તારામતી ઘાલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કચ્છમાં શિયાળાની ઠંડી વધતા શાળાનો સમયમાં ફેરફાર કરાયો છે। જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા બહાર પડાયેલ પરિપત્ર મુજબ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગામી સોમવાર તારીખ 16મીથી કચ્છની તમામ શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું કે આ સૂચનાનો અમલ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓએ કરવાનો રહેશે। જ્યાં સુધી અન્ય કોઈ સૂચના ન મળે ત્યાં સુધી આ નવો સમય અમલમાં રહેશે। ગઢશીશાથી 13 કિલોમીટર દૂર જીયાપુર પાસે આજે બપોરે 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। સિસ્મિક ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે। ડિસેમ્બર માસમાં આ ચોથો ભૂકંપનો આંચકો નોંધાયો છે। 10 ડિસેમ્બરના ધોળાવીરા નજીક 3.7ની તીવ્રતાનો, 5 ડિસેમ્બરના રાપર નજીક 2.6ની તીવ્રતાનો અને 4 ડિસેમ્બરના ખાવડા નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીમાં નોંધાયો હતો। છેલ્લા 3 દિવસથી નલિયાનું તાપમાન એકલંકમાં નોંધાઈ રહ્યું છે। આજે નલિયાનું તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે। ગઈકાલે નલિયામાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું, જેમાં આજે 1 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે। તેમ છતાં પણ નલિયા આજે રાજ્યનું સૌથી ઠંડુ મથક બની રહ્યું હતું। કચ્છમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। જિલ્લા મથક ભુજમાં 14.4 ડિગ્રી લઘુત્તમ અને 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું। કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે આજે વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં સમાધાન લાયક કેસો અને પ્રી લિટિગેશનના 11,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા। જિલ્લાના મુખ્ય ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં આજે મોટાભાગના કેસોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો। ભુજ એરફોર્સ સ્ટેશન ઓડિટોરિયમ ખાતે આજે સંરક્ષણ સુરક્ષા દળના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સાયબર ક્રાઇમ જાગૃતિ લેક્ચર યોજાયો હતો। ભુજ સાયબર ક્રાઇમ શાખાના PSI હર્ષ દ્વારા સંચાલિત આ લેક્ચરમાં અંગત ડેટા અને નાણાંને સાયબર ફ્રોડથી સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। તેમણે સુરક્ષિત ઓનલાઈન બાબતો અને નાણાકીય કૌભાંડો સામે રક્ષણ મેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। આજે જિલ્લામાં 29 કેન્દ્રો પર યોજાયેલી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે માહિતી આપતા જણાવ્યું કે કુલ 7,201 વિદ્યાર્થીઓ પૈકી 6,277 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા। જવાહર નવોદય વિદ્યાલય ડુમરાના પ્રિન્સિપાલ નારાયણસિંહ અને કચેરીના સ્ટાફના સહયોગથી પરીક્ષાનું સુચારું આયોજન થયું હતું। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।